ભાવનગર અને દ્વારકામાં ધોધમાર મહેર વરસી છે। ભાવનગરના અનેક વિસ્તારો હાલ જળમગ્ન થઈ ગયા છે અને કૃષ્ણનગરીમાં પણ મેઘરાજાએ તોફાની ધોધમાર કૃપા વરસાવી। દ્વારકામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજા બરાબર હેત વરસાવી રહ્યા છે। હજુ પણ આગામી 24 કલાક દ્વારકા અને ભાવનગર માટે ખૂબ જ ભારે રહેશે। દ્વારકામાં સૌથી મુશળધાર કલ્યાણપુરમાં આવ્યો ભરપૂર। ભાવનગરમાં ખૂબ જ ભારે વરસ્યો। સૌરાષ્ટ્રવાસીઓને મેઘરાજાએ પહેલા ખૂબ જ રાહ જોવડાવી અને હવે જ્યારે આવ્યો ત્યારે જોરદાર જમાવટ જ જોવા મળી। કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અવિરત ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ભારે વરસાદના કારણે રાવલ કલ્યાણપુરને જોડતો માર્ગ બંધ કરાયો। મુશળધાર વરસાદના કારણે સાની ડેમમાં પાણીની આવક વધી છે। સાની ડેમના પાણી કલ્યાણપુર રાવલ માર્ગ પર ફરી વળ્યા। દ્વારકામાં સતત વરસાદ વચ્ચે પાણી ઓસર્યા નથી। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે ચારે કોર પાણી ભરાયા છે અને આવા જળબંબાકાર વચ્ચે સ્થાનિકો તેમજ યાત્રાળુઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા। આપને જણાવી દઈએ કે દ્વારકાના ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, રેલવે સ્ટેશન રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। જો વધુ વરસાદ પડે તો સ્થિતિ બગડી શકે છે। કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। રાવલપુર ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા। મગફળી, કપાસ, શાકભાજી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે। પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની તોફાની ઇનિંગ જોવા મળી। અહીં ભારે વરસાદને પગલે રાવલ ગામના આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। ખેતરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ભાવનગરના અનેક ગામડાઓ હાલ જળબંબાકાર થયા। મહુવાની માલણ નદી હાલ ગાંડીતુર બની છે। માલણ નદીના પાણી મહુવા શહેર તરફ વળ્યા। ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા છે। ડેમમાંથી 62,000 ક્યુસેકથી વધુ પાણીની નદીમાં ચાવક થઈ રહી છે। નદીના પાણી ભાદરોડના ઝાંપા સુધી ઘૂસ્યા। માલણ નદી કાંઠાના 9 ગામને હાઈ એલર્ટ અપાયું છે। મહુવામાં 5 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મોટા જાદરા, ગુંદરણી ગામના રસ્તાઓ હાલ પાણી જોવા મળી રહ્યા છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ કરવામાં આવી। ગ્રાસવો નદી બે કાંઠે થતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। ગુંદરણીમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું। ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢ્યો। મહુવામાં વરસાદ નહીં પરંતુ આફત વરસી છે। મહુવા સાવરકુંડલા હાઈવે જળબંબાકાર થતા બંધ થયો છે। નેસવડ ગામ પાસેથી પસાર થતા રોડ પર કમરસમા પાણી જોવા મળી રહ્યા છે। ગાંધીબાગ, ગાર્ડન રોડ, કુંભારવાડા, ખાર, ઝાંપામાં ઘૂંટણસમા પાણી છે। ભારે વરસાદના કારણે માલણ નદી બે કાંઠે થઈ છે। વધુ પ્રમાણમાં પાણીની આવક થતા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। ધોધમાર વરસાદના કારણે માલણનો ધસમસતો પ્રવાહ છે। નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદથી રૂપાવો નદી પણ ગાંડીતુર જોવા મળી। રૂપાવટી ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। નદી બે કાંઠે થતા 30 ગામોને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે। કોજળી ગામ પાસે આવેલા પુલ પર પાણી ફરી વળ્યા। પુલ જર્જરિત હોવાના કારણે અવરજવર બંધ કરાઈ છે। શેત્રુંજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો। આ સિઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમના 59 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમના 59 દરવાજામાં આવતા નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। આ તરફ ગારિયાધારના પરવડી ગામ જળબંબાકાર થયું। સતત ધોધમાર વરસાદ પડતા પરવડી ગામ બેટમાં ફેરવાયું।
નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે. રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ખોરવાયો છે. ઘરની અંદર પણ પાણી ઘૂસી જતા લોકોને હાલાકી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.